મોરબીમાં એક હોસ્પિટલ અને એક લેબોરેટરીને સીલ મારવામાં આવ્યું. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કરાઈ રહી છે કાર્યવાહી. 2 દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી ન રાખતા કાર્યવાહી કરાઈ. પીજીવીસીએલ ટીમ દ્વારા પણ વીજ કનેક્શન કટ કરી રહી છે. મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર ટીમ અને પીજીવીસીએલની કાર્યવાહી. મોરબીની 25થી વધુ હોસ્પિટલ અને મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ટ્યુશન ક્લાસીસ, શાળાઓ, હોટલ અને રેસ્ટોરન્ટમાં કાર્યવાહી થશે કે કેમ? અન્ય 2 હોસ્પિટલમાં પેશન્ટ હોવાથી સીલ મારવામાં આવ્યું નથી. બેચર રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, હળવદ. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે. અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે. સાહેબ, અંદાજિત કેટલી હોસ્પિટલ છે તેમને સીલ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર કેવી પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ, જે કાનના ગળાની હોસ્પિટલ છે, એને બંધ કરવામાં આવેલ છે. એબીઓ પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે. સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે, એમાં પેશન્ટ દાખલ હતા તો ઓપીડી પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે. અને આપણે પરમેશ્વર પ્લાઝા, જેમાં 4 થી 5 ડૉક્ટરો આવેલા છે, એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના, બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંયધરી લેવામાં આવેલી છે.